નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1344મો એપિસોડ અને 1344મા એપિસોડના બે મુદ્દા છે. 1344ના એપિસોડની અંદર આપ જોશો કે ગુજરાતના બિલ્ડર્સે સરકારના જંત્રીના નિર્ણય સામે કેમ બાયો ચડાવી છે, અને બીજો મુદ્દો છે નશાબંધીનો માફ કરજો નસબંધીનો ટાર્ગેટ. જી હા, આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી અને જેના કારણે લોકોને ગેરમાર્ગે દોરી થયેલી નસબંધીનો પર્દાફાશ કરવો છે. વધુ કિસ્સા સામે આવ્યા છે, તેનો પર્દાફાશ કરવો છે. શરૂઆત કરીએ બિલ્ડર્સે કેમ ચડાવી બાયોના મુદ્દાથી. રાજ્યભરના બિલ્ડર્સ જે છે અથવા તો રિયલ એસ્ટેટ જોડાયેલા જે લોકો છે, જે સંગઠનો છે, તેમને સરકારના જંત્રીના નિર્ણય સામે બાયો ચડાવી છે. આજના દ્રશ્યોની વાત કરીએ તો રાજકોટ હોય, વડોદરા હોય કે ગાંધીનગર, અલગ અલગ ઠેકાણે અલગ અલગ પ્રકારના પ્રદર્શન થયા છે. રાજકોટની અંદર પ્લેકાર્ડની સાથે મોટી સંખ્યામાં બિલ્ડર્સ, ડેવલપર્સ અને તેમની સાથે જોડાયેલા અનેક લોકો રોડ ઉપર ઉતર્યા, કલેક્ટર ઓફિસ જઈ અને તેમને આવેદનપત્ર પણ આપ્યું છે અને માંગ મૂકી છે કે જંત્રીના દર જે છે તેમાં અનેક વિસંગતતાઓ છે, જેને દૂર કરવામાં આવે. સાથે જ જંત્રી મુદ્દે જે વાંધા ઉઠાવવાનો જે સમય છે તે માર્ચ 31 માર્ચ સુધી લંબાવવામાં આવે. અનેક દિગ્ગજો જોડાયા હતા આ કૂચની અંદર. એ જ પ્રકારે વડોદરાના પણ દ્રશ્યો આવ્યા. વડોદરામાં પણ બિલ્ડર્સ સડકો ઉપર ઉતર્યા અને બિલ્ડર્સનો આરોપ છે કે જે જંત્રી વધારવાની વાત છે તેના કારણે રિયલ એસ્ટેટ વ્યવસાય તો ડૂબશે જ, પણ મકાનો મોંઘા થશે, દુકાનો મોંઘા થશે, ખેડૂતોને નુકસાન થશે. આપ જે હોર્ડિંગ અને પ્લેકાર્ડ છે એના ઉપરથી આપ સમજી શકો છો એમનો વિરોધ. વડોદરાના જે બિલ્ડર્સ છે એમનો એક વધારાનો વિરોધ એ પણ છે કે અગ્નિકાંડ થયા પછી, ગેમ ઝોન અગ્નિકાંડ થયા પછી નિયમોનું ખોટું અર્થઘટન કરીને આરએમસી દ્વારા તેમને હેરાન કરવામાં આવે છે. તેમના પ્રોજેક્ટોની મંજૂરી નથી મળતી, એને લઈને પણ તેમને વિરોધ નોંધાવ્યો છે. જંત્રીને સાદી ભાષામાં આપણે સમજીએ તો આપણે કોઈ પણ સંપત્તિ, જમીન કે મકાન ખરીદીએ છીએ અને તેનો દસ્તાવેજ જે ભાવથી કરીએ છીએ એને જંત્રીના ભાવ કહેવાય છે. વિસ્તાર વાઇઝ સરકાર જંત્રીના દર નક્કી કરતી હોય છે અને જંત્રીના દરના પરિપ્રેક્ષની અંદર દસ્તાવેજો થતા હોય છે બિલ્ડર્સ અને જે ખરીદદાર હોય છે અથવા વેચનાર અને ખરીદદારની વચ્ચે. છેલ્લા 1.5-2 દશકની અંદર જંત્રીના ભાવ માત્ર એક વાર જ વધ્યા છે. 2023માં જે 2011ની અંદર જે જંત્રી હતી તેની અંદર 100%નો વધારો કરાવીને જંત્રીના ભાવ વધારાયા હતા. જંત્રીને સર્કલ રેટ પણ કહેવામાં આવે છે. હવે જે નવી જંત્રી વધારવામાં આવી રહી છે અને જે એ પ્રકારનું આયોજન છે તેને લઈ બિલ્ડર્સના જે સંગઠનો છે તેમનું કહેવું એમ છે કે એના કારણે સ્ટેમ્પ જે બને છે, જે દસ્તાવેજ બને છે એની ઘણી રકમ વધી જશે અને પ્રોપર્ટીના ભાવમાં જબરજસ્ત વધારો થશે. સવાલ એ પણ છે કે જંત્રીના ભાવ વધ્યા એના કારણે પ્રોપર્ટીના ભાવ વધશે, માની શકાય, કારણ કે દસ્તાવેજની કિંમત વધશે. પણ સવાલ એ છે એના સ્થાને લોકો વતી એવી રજૂઆત કેમ ન કરી શકાય કે જે સ્ટેમ્પ ડ્યુટી છે એને ઘણી ઘટાડી દો. જો સ્ટેમ્પ ડ્યુટી ઘણી ઘટાડી દેવામાં આવે તો આપોઆપ સ્ટેમ્પ ડ્યુટીના દર ઘટાડવામાં આવે તો વધારેલી જંત્રીએ પણ સ્ટેમ્પ ડ્યુટી, મારા તમારા જેવો મધ્યમ વર્ગનો માણસ, નોકરિયાત માણસ કે જે 100% રોકડેથી નહીં પણ વ્હાઇટ મનીથી કમાય છે અને વ્હાઇટ મનીથી જ દસ્તાવેજ કરવા માગે છે, એને ઘર મળી શકે, દુકાન મળી શકે. પરંતુ બિલ્ડર્સનું કહેવું છે કે અમે જે પણ કરી રહ્યા છીએ આંદોલન તે ગ્રાહકોના હિતમાં કરી રહ્યા છે, નાગરિકોના હિતમાં કરી રહ્યા છે. આખું સમજવું જરૂરી છે, કારણ કે દરેક વ્યક્તિ જીવનની અંદર કમસે કમ ઘર તો બનાવતો હોય અને ખરીદતો હોય છે. ખેર, આખા મુદ્દાને સમજવા માટે પરેશભાઈ ગજેરા, પ્રમુખ છે બિલ્ડર એસોસિએશન રાજકોટના, મારી સાથે જોડાયા છે. ભરતભાઈ ચૌધરી, ખેડૂત આગેવાન છે બાવલાથી. ઉરુષભાઈ કંથેરિયા, ભારતીય જનતા પક્ષના નેતા છે. પરેશભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ. મારે ગણિત સમજવું છે. જો જંત્રીના ભાવ વધે, જો હું ફરીથી કહું છું, વિસંગતતા જે છે એ દૂર થવી જોઈએ. જ્યાં બજાર કિંમત જમીનની 5,000 રૂપિયા નથી
ત્યાં 10,000 રૂપિયાનો દસ્તાવેજ ન જ બનવો જોઈએ, જંત્રીના દર ન જ હોવા જોઈએ અને સરકારે વ્યવસ્થા ગોઠવવી જોઈએ, એમાં કોઈ ડાઉટ નથી. પણ મારે એ જ સમજવું છે, જંત્રી જો જેન્યુન કિંમતથી થતી હોય તો એમાં ખોટું શું છે? આપણે જાણીએ છીએ કે અમદાવાદના વિસ્તારોમાં સ્ક્વેર ફીટનો ભાવ કેટલો છે અને કેટલા રૂપિયાનો સ્ટેમ્પ બને છે. તો જો સ્ટેમ્પ પૂરો બનતો હોય અને વ્હાઇટમાં જ પેમેન્ટ થતું હોય, ઇકોનોમી આખી વ્હાઇટની થતી હોય તો ખોટું શું છે? અને એટલે કહું છું, મહારાષ્ટ્રની અંદર ને ખાસ કરીને મુંબઈમાં 90% દસ્તાવેજ બને છે, આપણા ત્યાં 60-40 આજે પણ ચાલે છે. પરેશભાઈ, જી પરેશભાઈ. જી પરેશભાઈ. રોનકભાઈ, સર્વપ્રથમ તો હું જી જી રોનકભાઈ, હું સર્વપ્રથમ આપને જણાવીશ કે જંત્રી વધવાથી ક્યાં ગ્રાહકો ઉપર ભાર આવશે. નવી શરતની જમીન અમદાવાદમાં આપ જોશો તો અમદાવાદમાં તમામ જમીન નવી શરતની હોય છે. નવી શરતની જમીનને જૂની શરતમાં હું ફેરવવા જાઉં એટલે જંત્રીના 40% રૂપિયા રાજ્ય સરકારને ભરવાના હોય છે. પછી એ ખેતીની જમીન હોય છે અને બિનખેતી કરવા જાવ તો પાછા જંત્રીના 40% રૂપિયા મારે રાજ્ય સરકારમાં ભરવાના હોય છે. પછી એને હું જ્યારે કોર્પસમાં એનો બિલ્ડિંગ પ્લાન હું મૂકું ત્યારે પેડ એફએસઆઈના જંત્રીના 30% રકમ અમારે મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા ઓડામાં ભરવાની હોય છે. આ 3 મુદ્દાથી અમને એવું લાગે છે કે જંત્રી વધવાથી ઘરનું ઘર જ્યાં અમને 20% જેવો ભાવ વધારો દેખાય છે, એ આ 3 મુદ્દા ઉપર અમને ખાસ કરીને દેખાય છે. અને જે આપણે વાત કરી કે સ્ટેમ્પ ડ્યુટીની વાત કરી, અમે એ પણ રજૂઆત કરી છે કે લેનારને સ્ટેમ્પ ડ્યુટીનું ભારણ લેનાર ઉપર હોય અને 1% રજિસ્ટ્રેશન ફી અને 4.9% સ્ટેમ્પ ડ્યુટી, આપ એમાં પણ ઘટાડો કરો એટલે લેનારને પણ એમાં ફાયદો થાય. રોનકભાઈ, પણ પરેશભાઈ, શું એ હકીકત નથી કે રોનક નારાયણભાઈ પટેલ એના સેલેરાઇઝ એકાઉન્ટ છે, કમ્પ્લીટ ઇન્કમ ટેક્સ ભરે છે, એની પાસે 50 લાખ રૂપિયા વ્હાઇટના પડ્યા છે, બેંક એને 40 લાખ રૂપિયા લોન આપવા તૈયાર છે. 90 લાખ રૂપિયાનો ફ્લેટ લેવો હોય તો 90 લાખ રૂપિયાનો કોઈ પણ બિલ્ડર દસ્તાવેજ નથી કરી આપતો. આ હકીકત નથી. અને રોનક નારાયણભાઈ પટેલે વ્હાઇટ હોવા છતાંય એ વ્હાઇટ બ્લેક કરીને 60 વ્હાઇટ અને 30 રોકડા આવું કરવું પડે છે. રોનકભાઈ, હું એવું ચોક્કસ માનું છું કે પહેલાં તો એફોર્ડેબલ હાઉસિંગ હોય ને 50 લાખથી નીચેના ફ્લેટમાં, એમાં એમ કહો આપ જુઓ કે અમદાવાદ કહો કે બરોડા કે સુરત, રાજકોટમાં એમાં 90% 95%ના દસ્તાવેજ હવે થવા જ માંડ્યા છે. બિલ્ડરને લેનારને લોન લેવાની હોય એ ખબર જ હોય, એટલે બિલ્ડર કોઈ હવે બહુ ઓછા ટકાવારીમાં, એટલે ખબર નહીં, આ મેટ્રો સિટી સિવાય નાના સિટીમાં કદાચ થતા હશે, પણ મેટ્રો સિટીમાં તો લગભગ દસ્તાવેજની રેન્જ ઊંચી આવી જ ગઈ છે. પણ જ્યાં વધારાનું ભારણ આવ્યું હોય એના માટે મેં સરકારને એ પણ રજૂઆત કરી છે કે જંત્રી વધે તો પેડ એફએસઆઈની જે પૈસાની રકમ છે જંત્રી આધારિત જ્યાં જ્યાં આની તકલીફ આવે છે એ તમે અલગ કરી દો, એના સ્ક્વેર મીટર કે સ્ક્વેર ફૂટના એના ભાવ નક્કી કરી દો તો આનો વધારો જંત્રીનો છે ઇફેક્ટ જે કરે છે બાંધકામમાં એ ન થાય. પણ જંત્રી જે બજારનો જેન્યુન ભાવ હોય, હું તો ફરીથી કહું છું, ગમે એટલું મોંઘું પડે પરેશભાઈ, પણ સરકાર છે ને, હું 10 કરોડ રૂપિયાની જગ્યા ખરીદ્યું છું, જૂની શરતની હોય કે નવી શરતની, ખેડૂત પાસેથી ખરીદું કોઈની જોડે, હું 10 કરોડની ખરીદ્યું છું, તો 10 કરોડનો દસ્તાવેજ કેમ નહીં? તમે પણ જાણો છો, હું પણ જાણું છું. 6 કરોડનો દસ્તાવેજ, 6 કરોડ ચેકથી 4 કરોડ રૂપિયા રોકડા. અને એ પણ હકીકત છે ને, એટલે જ બિલ્ડર્સના ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પડે છે. બિલ્ડર્સ કોઈ ચોરી કરીને તો રૂપિયા લાવતો નથી, આ હકીકત છે. હું ફરીથી કહું છું, એક પણ બિલ્ડર ચોરી કરીને રૂપિયા નથી લાવતો. બિલ્ડર્સ રોકાણ કરીને કમાય છે, પણ બિલ્ડર્સના ત્યાં રોકડા આવે છે, ઇન્કમટેક્સવાળા આવે, રોકડા પકડે, પછી પેનલ્ટી ભરવાની. આ બધું કેમ થાય છે મને કહો, શું કારણ? આ જ કારણ છે ને કે દસ્તાવેજની રકમ અને જમીનની મૂળ રકમ. હું તો આ જૂની શરત, નવી શરત, અમે નોકરિયાત માણસ પરેશભાઈ, જીવનમાં એક જ વખત ઘર લેવાના હોય, 3 બેડરૂમ હોલ કે 2 બેડરૂમ હોલનું, એટલે જાજી ખબર ના હોય, પણ એટલી તો ખબર પડે ને કે બિલ્ડર 200 કરોડ રૂપિયાની જમીન લે અને રોકડા આપવાના 100 ચેકથી, આ નહીં થતું. એટલે બિલ્ડરની તો પોતાની ઈચ્છા છે કે જંત્રી છે એ બજાર પેરેથી થવી જોઈએ રોનકભાઈ, પણ એમાં અમારી એવી ડિમાન્ડ હતી કે ભલે 10 વર્ષથી આ જંત્રી વધી નથી, પણ દર વર્ષે સાયન્ટિફિક ધોરણે દર વર્ષે 8-10%, 12%, 15%નો વધારો કરે તો એક આમાં ઘણી બધી સાઇડ ઇફેક્ટ આવતી હોય. ચાલુ પ્રોજેક્ટ હોય એમાં હોય
કે લેન્ડ લઈ લીધી પ્રોજેક્ટ કરવાના હોય એમાં હોય કેલ્ક્યુલેશન કરી લીધું પેડ એફિસને અમે આપને કીધું જંત્રીના 30% 40% જે નવી જૂની શરતના અને એ કેલ્ક્યુલેશન કરીને બધા ચાલતા હોય તો દર વર્ષે ધીમો ધીમો વધારો કરે 4-5 વર્ષે બજાર પેરિટી કરીએ તો લગભગ કોઈ પ્રશ્નો ન આવે. આના ઘણા બધા પ્રશ્નો આઈટી રિલેટેડ તમે મને આઈટીની વાત કરો છો તો કેપિટલ ગેઇનની વાત કરીએ છીએ તો ઘણા બધા પ્રશ્નો આના આવતા હોય છે. તો અમારી કોઈ એવી ડિમાન્ડ નથી કે જંત્રી ઓછી રહે. અમારી ડિમાન્ડ એવી જ છે કે જંત્રી ભલે વધે પણ એને સાયન્ટિફિક રીતે આપ મહારાષ્ટ્રની વાત કરી તો મહારાષ્ટ્રમાં દર વર્ષે 10%નો એ લોકો વધારો કરે છે. 10 વર્ષે એ લોકો રિવ્યુ મિટિંગ કરે છે. જરૂર પડે તો હમણાં મુંબઈમાં 20% જંત્રી એને ઘટાડી હતી કે ભાઈ એમાં માર્કેટ સ્લો છે, માર્કેટ ઘટ્યું છે તો ઘટાડવાના. તો આ રીતના જો કાંઈક થાય નહીં કે એક હારે 200%થી 2000%નો વધારો. અમારે ત્યાં આપણે વાત કરું તો ક્યાંક 2-3 હજાર રૂપિયા ભાવ હતા તો 40-45 હજાર રૂપિયા જંત્રીના અચાનક ભાવ થઈ જાય તો આપ જોઈ શકો તો કેટલી બધી તકલીફો છે. બાજુનો સર્વે નંબર હોય તો 5000 રૂપિયા મીટર હોય, બાજુનો સર્વે નંબર હોય તો 40,000 રૂપિયા મીટર હોય. એટલે આ ઘણી બધી મુદ્દે અમારી રજૂઆત છે. જેમ સરકારશ્રીએ આ એક સર્વે કરીને વધાર્યું છે એમ અમારો પણ સર્વે ચાલુ છે. અમે પણ મુદ્દા આપવાના છીએ, 1 to 1 બેસવાના છીએ. અમારી એક ટકો એવી ઈચ્છા નથી કે બ્લેકનું કાંઈ કામ થાય. વ્હાઇટ ઉપર જ અત્યારના બધા બિલ્ડરો યુથ બિલ્ડર વધારે પડતા યુથ આવી ગયા છે. બધાને એવી જ ઈચ્છા છે કે 100% વ્હાઇટનું થાય અને એ દ્રષ્ટિએ જ અમે ભવિષ્યની પેઢી વ્હાઇટમાં જાય એ દ્રષ્ટિએ જ અમે આગળ વધી રહ્યા છીએ. રણકભાઈ પણ પરેશભાઈ જુઓ, હું જાણું છું, તમે જાણો છો ને આખું ગામ જાણે છે. મોટાભાગના બિલ્ડર્સ બીજેપીના સમર્થક છે, બીજેપીના સમર્થક છે. આજે પરાક્રમસિંહ જાડેજા તમને એ જ પૂછતા હતા, તમારા બધા લોકોને આ જ પૂછતા હતા. તમારા અનેક કોર્પોરેટરો બિલ્ડર છે, અનેક ધારાસભ્યો બિલ્ડર છે. 2 નંબરમાં હશે, ચોપડે નહીં હોય તો કેટલાકના એફિડેવિટમાં હશે. અને આપણા મુખ્યમંત્રીનો પણ તો આ રિયલ એસ્ટેટનો ધંધો હતો ને, છે કદાચ એમના પરિવારનો હોય, એમાં જરાય ખોટું નથી. રિયલ એસ્ટેટ ડેવલપરના કારણે મારો ગુજરાતનો વિકાસ ખોટું નથી. તો તમે શું કહેવા માગો છો? આટલા બધા નેતાઓ બધાને તમે જે કહો છો વાત સાચી માની લઈએ તો પછી સરકાર જેનું તમે સમર્થન કરો છો, સરકાર ગેરમાર્ગે દોરીને આડેધડ જંત્રી બહાર પાડી દે છે. અને જો એવું જ હોય, આપ કહો છો એમ, જો મહારાષ્ટ્રની સરકાર હોશિયાર હોય ને આવી રિવ્યૂ કરતી હોય તો આવી સરકારને સમર્થન જ ના કરાય. જો આડેધડ આ બધું કરતો હોય, તમારા ધંધા નુકસાન કરતું હોય તો. રોનકભાઈ એવી વાત નથી. જે તે સમયે એવી વાત થઈ હતી કે અમે સૂચિત જંત્રી બતાવશું, વાંધા સૂચન મગાવશું, તમને લોકોને સાંભળશું, પછી ફાઇનલ જંત્રી વધારો ડિક્લેર કરશું. તો અત્યારે એક આ પ્રક્રિયાનો ભાગ છે કે સૂચિત જંત્રી વધારો એમને ડિક્લેર કર્યો છે. અમે લોકોએ રજૂઆત મૌન રેલીના રૂપે આપણે જોયું છે કે જાજા બધા લોકો રાજકોટમાં એટલે ભેગા થયા. સાથોસાથ રાજકોટમાં બીજા પણ પ્રશ્નો છે એટલે મૌન રેલીના ભાગરૂપે અમે ખાલી અત્યારે આવેદન આપ્યું છે કે 31 માર્ચ લગીનો સમય આપો અને વ્યવસ્થિત આપણે સાંભળી અને પછી તમે સૂચિત જંત્રી વધારો છે એ સૂચિત અત્યારે છે એ પછી ડિક્લેર કરો. પરેશભાઈ, આ સાંભળવા માટે, વાંધા સૂચનો માટે થઈને જ આ પ્રક્રિયા કરવામાં આવી છે. પરેશભાઈ, ખેડૂતને શું નુકસાન છે આવું છે મને સમજાવો. ખેડૂતને હું એવું માનું છું કે ખેડૂતને કંઈ નુકસાન નથી આમાં. ખેડૂતને નુકસાન નથી ને જંત્રી વધતો? કારણ કે મેં અનેકને સાંભળ્યું, અનેક એસોની બાહેટો પ્રેસ કોન્ફરન્સમાં સાંભળી કે અમે તો ખેડૂત માટે લડીએ છીએ. નહીં, ખેડૂતને જો હજી હું સાહેબ કહું કે આ ખેડૂતને નુકસાન છે તો આપણે કીધું કે નવી શરતની જમીન છે. હવે તમે કીધું કે અમદાવાદમાં કે નવી શરતની 10 કરોડની એકર જગ્યા છે. હવે 10 કરોડની જંત્રી અત્યારે 10 કરોડ રૂપિયા જંત્રી થઈ ગયા તો એને જંત્રીના 40% સરકારમાં ભરવાના થાય છે તો 4 કરોડ રૂપિયા ભરવાના થયા. હવે એ 10 કરોડની એકર કોઈ જગ્યા એની પાસેથી લેશે નહીં, એ ખેડૂતને નુકસાની જશે. એટલે જમીનોના ભાવ કેલ્ક્યુલેશન એવું થશે કે એ મારે સરકારમાં ભરવાના છે, તમને મારે પૂરા આપવાના છે તો એ બધું કેલ્ક્યુલેશન કરીને એના ભાવ નીચે આવશે અને એ સરકાર એ જગ્યા હમણાં કોઈ લઈ નહીં શકે. આટલી પૂરતી એક નુકસાની મને દેખાય છે. ખેર, જે હું સમજ્યો છું એ પ્રકારે એ પ્રીમિયમના દરમાં ઘટાડો કરવો જોઈએ, સ્ટેમ્પ ડ્યુટીના દરમાં ઘટાડો કરવો જોઈએ. જંત્રી વધુ હશે, જમીનના ભાવ વધુ હશે તો સરકાર જે સરકારી પ્રોજેક્ટ માટે ખેડૂત પાસેથી જે જમીન લે છે એમાં ખેડૂતને વધુ વળતર મળશે. કારણ કે સરકાર જ્યારે જમીન લેતી હોય છે ત્યારે જંત્રીના ભાવને બેઝ બનાવતું હોય છે. મારી સાથે ભરતભાઈ જોડાયા છે. ભરતભાઈ, આપણા ખેડૂતોને ફાયદો કે નુકસાન આ જંત્રી ભાવ વધે તો મને એટલું કહી દો. હવે જો કોઈ ખેડૂતોએ જમીન રાખી નહીં બહુ જાજી, વેચવા લાયક કે નહીં રાખી? તમામ દર્શક મિત્રોને ખેડૂતના નમસ્કાર. સાહેબ, આ જંત્રીની જે વાત છે એ તો
2023માં વધી હતી, બરાબર છે. સરકારની જે વાત તમે કહો, સરકારને તો ખેડૂતને કોઈ હાલવું જ નહીં. 2023માં જંત્રી વધી, એના પછી ભારતમાં રોડનો આખો નકશો બન્યો. એમાં મામલતદારમાં તપાસ કરી તો એમને કહ્યું કે તમને આ જંત્રી વધેલી આપવાની નથી, જૂની જંત્રી મળશે. આવું ખુલ્લું કહી દીધેલું. હજુ એ અમલમાં એ જ નિર્ણય ચાલે છે. એટલે સરકારમાં તો હવે આ વાતો બધી કરીએ, બિલ્ડરોની જે વાતો છે એની પર્સનલ, ભાઈ સરકાર ખેડૂતનું ભલું કરવા માટે મથે છે કે બિલ્ડરો ભલું કરવા મથે છે, એ બધી વાતો ખોટી છે. કે અમારું આ હવાઈ સર્વે કર્યું છે એ હજુ સરકાર ઠેકોણું પાડ, જંત્રી વધારવાની સરકારને ખબર પડી કે આપણા તિજોરીમાં પૈસા આ બાજુ આ ખેડૂતોની જમીન જતી રહી છે, એમાં ખેડૂતનું કોઈ સાંભળવા નહીં કે ભાઈ આ જે હતું એ મૂળું કરી દો. એની સરકારની ચિંતા નહીં. 2015-16માં આ જે ખેલ કર્યો છે બહુરૂપીનો એ પૂરો પાડવો નહીં જંત્રી. હવે એમાં ખેડૂતો નુકસાન જુઓ, બિલ્ડરોની વાત જુદી છે, પણ મારું કહેવું છે કે જે ખેડૂતની જમીન સર્વેમાં ઓછી થઈ છે એને નુકસાન પડે જ સારી થાય કે વેચવા જાય છે. તો એટલે સરકારને ચિયો ચશ્મા પહેરવા ખબર નહીં, એ બિલ્ડરોની એની પર્સનલ વાત છે. પછી પેલા ભાઈએ જે વાત કરી કે નવી શરત ને જૂની શરત, એમાં મને થોડી ખબર છે કે સિટીની આજુબાજુ જૂની શરતની કિંમત છે એ ઊંચી છે, નવી શરતમાં ઓછી છે. કારણ કે એમને જે વાત કરી કે એમાં એમને પૈસા ગવર્મેન્ટમાં ભરવાના આવું છે, એટલે એ ખેડૂતના પૈસા કાપું બજાર કિંમતમાં અને એટલા ઓછી ખરીદી પછી એ જમીન પહેલાંમાં નોખવી પડે છે જૂની શરતમાં કરવા માટે. પણ નોન એગ્રીકલ્ચર કરવા માટે જુદો ચાર્જ ભરવાનો હોય છે. એટલે સરકારને મારી વિનંતી છે કે જે જમીનોમાં નવી શરત ને જૂની શરત બધી જૂની શરતની કરી દો ને બાપ. આ પૃથ્વીનું જાણે સર્જન થયું તાણે બધી જમીન હંગાતી થયેલી છે, અને નવીન જૂની એટલે ખેડૂતને એમાં નુકસાન છે. એ ભાવ જે વાત કરી બિલ્ડર સાહેબે કે ભાઈ આ જે નવી શરતની જમીનમાં ચાર્જ ભરવાની એટલી નેચી માગું છે, એ વાત 100% છે, એ હું જાણું છું એટલે કહું છું, બરાબર છે. અને સરકારને વિનંતી કરું છું તમે જંત્રી વધારો બીજું કરો, પણ જે મૂળ જમીનનું ક્ષેત્રફળ તો ચાણું પૂરું પાડવાનું છે. એમાં ખેડૂતનું નુકસાન છે. જે ખેડૂતની જમીન ઓછી થઈ એને બિલ્ડરો પૂરા પૈસા આલવાના નહીં, અને તમે કોખડું ઉકેલતા નહીં, બરાબર. અને ભારતમાં રોડમાં જે જમીનની વાત છે, ભારતમાં એમાં તમે 2023માં જંત્રી વધારી, પણ એ ઓન રેકોર્ડ ખેડૂતો દસ્તાવેજ કર્યું કે બિલ્ડર દસ્તાવેજ કર્યું તો જંત્રીના પૈસા લ્યો છો, સરકાર લેશો. પણ એ ભારતમાળામાં એને મામલતદારે કહ્યું કે ભાઈ તમને આ જંત્રીનો લાભ તમને તો જૂની જંત્રી મળશે. એટલે આ લોકો વનવે ચાલે છે સરકારમાં, વનવે. ખેડૂતનું જે થવું હોય એ થાય. ખેડૂતનું હિત માટે આમાં કોઈના ભાણે ખેડૂતનું હિત કરવાનો વિચાર છે નહીં. પછી આમાં એક ખેડૂતને તકલીફ થશે નવી જંત્રીમાં સાહેબ, કે જે વડીલો પાસેથી મિલકત હતી બાપ દાદાની, એમાં પિતરાઈ ભાઈઓનો નોમ અવારનવાર 2 નંબરમાં હોય. એમાં સરકારે એક નવો ખેલ કર્યો છે કે ભાઈ કાકા બાપાના દીકરાનું નોમ મારામાંથી મારા કાકાના દીકરાનું નોમ કાઢવાનું હોય અથવા મારું એમાંથી કાઢવાનું હોય તો એમાં સરકાર એમાં જંત્રી લેવા માંડી છે પાછી. આ લૂંટવામાં તો ખેડૂતનું કોઈ કસર મેળવાની નહીં, કે ખેડૂત 2 પોદરે થવો જુઓ નહીં. એટલે સરકાર એકલી જંત્રીમાં ધ્યાન ના લે, ખેડૂતના પ્રશ્નોમાં ધ્યાન આલે. ખેડૂતના પ્રશ્નોમાં ધ્યાન આલો. ખેડૂત લૂંટાઈ રહ્યો છે. અને વાતો વિચાર વાયદા તો બહુ મોટા કરીને સાહેબ દિલ્હી જતા રહ્યા, બરોબર છે. આજે રેવન્યુમાં કેટલી બધી નવી ઓટી ગુંટીઓ ઊભી કરી છે, એનું સોલ્યુશન લાવવાનું કરો. આ જંત્રીમાં જે બિલ્ડરોએ વાત કરી એ તો એનો પર્સનલ પ્રશ્ન છે, પણ જંત્રી વધ્યા પછી ખેડૂતોની કેટલી બધી તકલીફો, વડીલો બાજી મિલકતમાં નોમ કાઢવામાં થશે, એમાં પૈસા વધારે ભરવાના થશે, અને આ બધી તકલીફો તો પડવાની છે. એટલે બિલ્ડરોને પેલા નવા જૂનામાં તકલીફ, અને ખેડૂતને આ વાત છે. એમાં સરકાર જંત્રી વધાર્યા પછી પાછો કાયદો રાખશે કે તમને જૂની જંત્રી આલવાની છે. અને સરકારને ખબર હતી કે ભાઈ 2024માં જંત્રી વધારવાની છે. આ ભારતમાં આ રોડની ગુજરાતની જમીન ખેડૂતોની જે મહેસાણાથી પેલી બાજુ જે સર્વે થઈ ગયું એમાં તો મફત જમીનો લઈ લીધી છે, અને રેલી કાઢી તો કાઢવા દેતા નહીં. એટલે ખેડૂતનું હિત સરકાર નહીં કરવાની, કોઈ કરવાનું નહીં, ખેડૂતને જાતે જ મથો કૂટવાનો છે. એટલે આમાં બિલ્ડરો હોય કે સરકાર હોય, હવનો છોકરો મોટો કરશે, કોઈ પાડોશીનો મોટો કરવાના નહીં. મારી સાથે ઉર્વિશભાઈ જોડાયા છે. ઉર્વિશભાઈ જુઓ, પરેશભાઈને એક વાત તો માનવી પડશે, અને 30 વર્ષથી તમારું શાસન છે, 30 વર્ષથી તમને જંત્રી વધારતા કોઈ રોકતું નહોતું. બધામાં સમજ પડે આપણને, બધી સમજ પડે. ગુડ ગવર્નન્સ. 1.5 દશક સુધી તમે જંત્રી ના વધારો
અને પછી અચાનક વધારો, એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે સરકાર જાણે જ છે 2011થી સતત 23 સુધી સરકાર જાણતી હતી ખોટા દસ્તાવેજ બને, પણ ક્યારે સરકારે વિચાર્યું નહીં કે મોંઘવારી 7% 8%ના દરે વધે તો એટલી જંત્રી વધારીએ. એનો મતલબ સરકારની આ લેથાર્જી છે. મહેસૂલ વિભાગ હોય કે સરકારનો ફાઇનાન્સ વિભાગ હોય, આડેધડ ઈચ્છા થઈ એટલે 200% નખી દીધી, 300% નખી દીધી, તો અગાઉ નખતા કોણ રોકતું હતું? કે કોણ રોકતું હતું? એનો મતલબ સરકાર જ કાળા કરવા દીધા, સરકારે જ કાળા નાણાંથી દસ્તાવેજ કરવા દીધા. સરકાર રાતોરાત તો 200% વધી રહી ગયા. 23માં 24માં ભાવમાં 200%નો તો ફરક નહીં પડી ગયો, 22માં અને 23ના ભાવમાં 100%નો તો ફરક નહોતો પડ્યો. તો સરકારી રાહ જ ખોટા દસ્તાવેજ બન્યા બધા સાચા ખોટા ભાવે. રોનકભાઈ, આપણે વક્તાઓએ પોતાના દ્રષ્ટિકોણ રજૂ કર્યા એ બધા ગંભીરતાથી સરકાર અત્યારે જોઈ રહી છે, અને એટલા માટે જ આ સંવાદની પ્રક્રિયાનો આપણે આરંભ કર્યો છે કે જે કોઈ વાંધા સૂચનો હોય એ રજૂ કરવામાં આવે તથ્ય સાથે, ને એના આધારે જે કંઈ નિર્ણય યોગ્ય કરવાનો રહેશે એ સરકાર એ બાબતે પ્રતિબદ્ધ છે. હવે મૂળ વાત ઉપર આવીએ કે જંત્રી. હવે જંત્રીની વાત છે તો મોટાભાગના લોકોને તો જંત્રી એટલે શું એ ખબર જ નથી, એ આપ જાણો છો. હવે જંત્રી એટલે યોગ્ય વેચાણ કિંમત, જમીન કે મકાનની યોગ્ય કિંમત એટલે જંત્રી. હવે કોને શું અસર થાય છે આના લીધે, પહેલાં શું હતી પરિસ્થિતિ ને હવે શું થવાની છે, શું ફરક પડવાનો છે, એનો તુલનાત્મક અભ્યાસ એ જરૂરી છે. તો પહેલું તો એક પરિમાણ એ આવે છે કે ગામડાનો ગરીબ ખેડૂત કે જે કોઈક આર્થિક વ્યવસ્થાના આધારે પોતાની જમીન વેચવાની એને પરિસ્થિતિ આવે છે, એ વખતે એને ભાવ જે છે બજાર કિંમત કરતાં ઘણા ઓછા મળતા હતા. તો હવે બજાર કિંમત નિર્ધારિત હોય તો એને યોગ્ય ભાવ મળી રહે, એ એક આનો ઉદ્દેશ છે. કારણ કે 23માં જ્યારે આપણે રિવાઇઝ કરીને જંત્રી મૂકી ત્યારે ઘણા બધા સૂચનો આ પ્રકારના આવેલા છે. બીજી વાત કે જેની જમીન સંપાદિત થઈ છે, કે ભાઈએ હમણાં જે વાત કરી સંપાદિત થઈ છે, તો એ સંપાદિત જમીનના કઈ રીતના કયા આધારે કયા ધોરણે એને ભાવ આપવા એ પણ એક વાત છે. તો એને પણ યોગ્ય ભાવ મળી રહે. સરકારને એમાં તો વધારે આપવાના થશે ભવિષ્યમાં જે કંઈ સંપાદન થશે. એટલે એ બે આસ્પેક્ટ થયા. ત્રીજો છે કે મધ્યમ વર્ગ, શહેરી મધ્યમ વર્ગ કે નીચલો મધ્યમ વર્ગ કે જે પોતાની જિંદગીની આખું ભાડાના મકાનમાં રહે છે ને પછી એક નાનું પોતાનું ઘર કરવાનો પ્રયત્ન કરે છે. હવે એને જે 60-40ના ભાવે એને લેવાનું થાય તો 40% એ કેશ લાવશે ક્યાંથી? એને કોણ બેંકમાંથી લોન આપવાનું છે? એટલે એ પ્રાઇવેટ વ્યાજથી એ પૈસા લઈને એ પોતાની લાયબિલિટી ઊભી કરે છે. એ પણ એની પણ વેદના સમજવાની છે કે આજે યોગ્ય બજાર કિંમતના આધારે જંત્રી હશે તો એને યોગ્ય લોન મળી રહેશે, એટલું બિલ્ડરનો માલ વધારે વેચાવાનો છે, બધાને ફાયદો થવાનો. પણ ઉર્વેશભાઈ, આ બધી સમજ આવતા સરકારના આટલા વર્ષો કેમ લાગ્યા? પણ એમના પણ સાંભળો ને પરિપ્રેક્ષ્ય છે. ઉર્વેશભાઈ, આટલી સમજ આવતા સરકારના આટલા વર્ષો કેમ લાગ્યા? જી જી મને સમજાવો ને. 2011થી 23 સુધી સરકારના સમજ જ ના આવી. હા, એટલે 2011ના આધારે અત્યારે આપણે સમયાંતરે મૂલ્યાંકન થતું હોય છે, અને 2020થી તો પરિસ્થિતિ જે થયેલી હતી કોવિડના આધારે, એટલે એમાં 4 વર્ષ આપણા નીકળી ગયા છે, એ વાત સ્વીકારીએ છીએ આપણે. પરંતુ ચોથો મુદ્દો એ છે કે બિલ્ડરનું પરિમાણ પણ અગત્યનું છે, કારણ કે એ પણ એક મહત્વનો આ સંસ્કૃતિમાં ભાગ ભજવે છે. એમને પણ કોઈ નુકસાન ના થાય, બધા એમના ઊભા સોદાઓ કેવી રીતના વ્યવસ્થિત આગળ વધે એ પણ એક આપણે જોવાનું છે. એટલે એના આધારે જ આપણે આ સૂચનો વાંધા એ બધું આપણે મંગાવ્યું છે. એટલે જેવી રીતે આપણે સાયન્ટિફિક સ્ટડીની વાત કરીએ છીએ રોનકભાઈ, કે સરકારે 23માં 26,000 વેલ્યુ ઝોન અને 18,000 ગામડા 44,000 વિસ્તારોનો ફિલ્ડ સર્વે કરાવેલો છે. હવે એમાં કેટલીક વિસંગતતાઓ હોય એ કદાચ બની શકે, એના આધારે જ અત્યારે આ મુસદ્દો મૂક્યો છે કે જે સૂચનોના આધારે આપણે એને વધારે ઇમ્પ્રૂવ કરી અને આપણે મૂકી શકાય કે એનાથી કોઈને નુકસાન ના થાય. ભરતભાઈ, આપ આપની વાત ટૂંકમાં મૂકી દેજો. જી સાહેબ, સાહેબે જે કહ્યું કે ભાઈ જંત્રી બજારથી માર્કેટ વેલ્યુ, જંત્રી અને બજાર કિંમતનો કોઈ લેવા દેવા નહીં. જંત્રી વસ્તુ જુદી છે, બજાર તો બજારમાં જેવી મોંઘ હોય એવો ભાવ વધે છે. પછી તમે કીધું કે ખેડૂતને લાભ મળે, એ વાત ખોટી છે. કેન્દ્ર સરકારની ઓએનજીસીની જે પોલિસી છે ભારતમાં લાવવાની, એ પણ કેન્દ્ર સરકાર છે. તો કેન્દ્ર સરકારમાં ઓએનજીસી 1 ગુંઠે 3,000 રૂપિયા ભાડું આપે છે જમીનનું,
અને આ ભારતમાળામાં તો મફત લેવા બેઠા છે એને પણ 1 ગુંઠા 3000 ભાડું આપો. એટલે સરકાર છે ને ખેડૂતની વાતમાં ભલું કરવા માટે નહીં કરતી, એમની તિજોરી ભરવા માટે. જી, જી. ઓએનજીસી 1 ગુંઠા 3000 રૂપિયા ભાડું આપો છો, તમે ભારતમાળામાં 1 ગુંઠા 3000 ભાડું આપો, જંત્રીના અંગાથી કોઈ લેવા દેવા નહીં. ખેર મારી સાથે આ તો જમીન લે જી. તમારો હોબળો, તમારો ટેક્સ નહીં ટોલ ટેક્સ ફરતી ડબલ કરી દીધો, જંત્રી વધારી, તમારી તિજોરી. ખેડૂતના ભાઈ બિલકુલ. પૈસો સરકારને આવવા બિલકુલ. દેવો નથી. મારી જો પરેશભાઈ સરકારને જો જોડાયા છે. આલવાના જી, છે ભરતભાઈ. તો સરકાર આપતી નથી. પરેશભાઈ જોડાય. પરેશભાઈ, બે વાતો છેલ્લે કરી લો. આ ઘર મોંઘા, મોંઘું પ્રોજેક્ટ મોંઘા, વાત સાચી છે આપની, પણ કેમ કે આ બોલ્ડ શો છે અને ચોખ્ખું બોલવાવાળા તમે પણ છો અને હું પણ છું. તમને નથી, આજે ભ્રષ્ટાચાર વિરોધી દિવસ પણ છે, તમને નથી લાગતું આ ફાઇલ ક્લિયર કરવાના, પ્રોજેક્ટ ક્લિયર કરવાના નામે એને કરાવવા માટેની જે ટકાવારી ચાલે છે, આ બધી ટકાવારી બંધ થઈ જાય ને તો કેટલા ટકા સસ્તું થાય રિયલ એસ્ટેટ? આ ટકાવારી બંધ થાય તો કેટલા ટકા સસ્તું થાય? પહેલો એક સવાલ. અને બીજો સવાલ, રાજકોટની અંદર બિલ્ડર્સને કયા પ્રકારની આરએમસીની હેરાનગતિ છે? પહેલું ક્લિયર કરજો. આ બધી ટકાવારી દાદાની સરકારમાં બંધ થઈ જાય, એને એનઓસી કરાવવાની, આ તે સેટિંગ કરવાની, પ્લાન મંજૂર કરવાની, કેટલા ટકા સસ્તું થાય? રોનકભાઈ, ઘણી વખત એવું હોય છે કે ક્યાંક ટકાવારી ચાલે, ક્યાંક સારા અધિકારી આવ્યા તો ટકાવારી નથી ચાલતી, બહુ એમાં ઇફેક્ટ બહુ નથી આવતી. પણ હું એવું માનું છું કે હવે જીડીસીઆર મુજબ બધા કામ થવા માંડ્યા છે, એને પણ ઓનલાઈન થઈ ગયું છે, એટલે ટકાવારીમાં બહુ નથી હવે પડવા માગતા અમે લોકો. પરંતુ તમે કીધું એમ કે બીજો મુદ્દો તમારો મારા માટે અગત્યનો છે કે કોર્પોરેશનમાં અને રૂડામાં જે બિલ્ડિંગ પ્લાન, કમ્પ્લીશન, પ્લોટ વેલિડેશન, ફાયર એનઓસી, તમામ મુદ્દે અમારા છેલ્લા 6 મહિનાથી આ કામ અટકી ગયા છે. એના હિસાબે આજે આપણે જોયું છું રાજકોટમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા. એનું મુખ્ય રીઝન જંત્રી સાથોસાથ એ પણ હતું કે આ પ્રકારના તમામ અમારા બાંધકામના જે કામ છે એ અટકી ગયા છે. એના હિસાબે લોકો વધારે આજે જોડાણા હતા. રોનકભાઈ, પરેશભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, પરેશભાઈ ભલે ખુલીને ન બોલ્યા હોય પણ એ હકીકત છે, આજે પણ એને માટે ટકાવારી આપવી પડે છે. ભ્રષ્ટ અધિકારીઓ મોટા ભાગે દર વખતે તો થોડાક ના, મોટા ભાગે પૈસા લે છે. મોટા ભાગની જગ્યાએ પ્લાન મંજૂર કરવાના પૈસા લે છે. અને આ બધું નીકળી જાય ને તો સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે ને, એટલા પૈસા તો એમને નીકળી જાય. અને આ બધા પાછા બ્લેકમાં આપવા પડે. અને બીજું, પરેશભાઈ જ નહીં, ભાજપનો એક નેતા એના પોતાના પ્રોજેક્ટ માટે પણ અધિકારીઓને ટકાવારી આપે છે. એ હકીકત છે, એ સિવાય ફાઇલ હટતી નથી. આજે ભ્રષ્ટાચાર વિરોધી દિવસ છે ને, એટલે ભ્રષ્ટાચારનો પાયો જ જે બિલ્ડિંગ બને છે ને એની જમીનની એને એનઓસી કરવામાં આવે છે. ફરી એકવાર કહીશ, જંત્રીના દર જે પણ સરકાર નક્કી કરે જેન્યુન હોવા જોઈએ, સાચી બજાર કિંમત પ્રમાણે હોવા જ જોઈએ. વધુ થતા હોય 200% ને 2000% તો પણ એ જેન્યુન હોવા જોઈએ. અને જેન્યુન હશે ને તો જ આ કાળું નાણું ફરતું બંધ થશે. અને અમારા જેવા પ્રમાણિક કરદાતા નોકરિયાત જે 100% સ્ટેમ્પ કરાવવા માગે છે ને એમનો સ્ટેમ્પ થશે. હા, સરકારે એટલી ચોક્કસ રાહત આપવી જોઈએ કે સ્ટેમ્પ ડ્યુટીના જે દર છે ટકા એ ઘટાડવા જોઈએ. બિલ્ડર્સે બાયો ચડાવી છે. બિલ્ડર્સ હરમેશ ભારતીય જનતા પક્ષે સમર્થન કરતા રહ્યા છે અને કદાચ 1 મહિનો વધ્યો વાંધા અરજીમાં, 2 મહિના બીજા પણ વધી ગયા તો નવાય નહીં, કારણ કે ભૂતકાળમાં હવે એક્સટેન્શન મળેલા છે.